કેમ છો બધા મજામાં? જો કે બધા મજામાં જશો તો હવ ડાયરાને મારા રામ રામ ને જય શ્રી કૃષ્ણ. મિત્રો આજે તો સાતમ છે એટલે અમે લોકો ફરવા જવાના છીએ. હું ગોરબાપા અને બીજો એક અમારો મિત્ર છે રાકેશભાઈ પ્રજાપતિ. તો અમારે ક્યાં જવાનું છે ને એ તો હજી નક્કી નથી. હવે ગામમાં ભેગા થઈએ અમે ત્રણેય જણા અને પછી કંઈક નક્કી કરીએ કે હવે ક્યાં જાશું. એમ જવાનો પ્લાન તો અમારો કંકાઈ માતાજીના મંદિરે હતો, પણ ત્યાં હાલવું બહુ પડે, 2-3 કિલોમીટર જેવું હાલવું પડે, કારણ કે રસ્તો બહુ ખરાબ છે એટલે બાઇક જાય નહીં, તો હાલવું પડે. એટલે બોલા બધા કે હવે ત્યાં નથી જવું, બીજે ક્યાંક જઈએ. એટલે હવે બીજે જઈએ એવો પ્લાન છે, ક્યાં જઈએ એ નક્કી નથી. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમે આડી ત્રણેય જણા ગામમાં ભેગા થઈએ ને પછી નક્કી કરીને જાશું. તો ચાલો મિત્રો, હવે અમે નીકળીએ. હું પહોંચી ગયો ગામમાં ને જાઓ ગોરબાપા આવે ને રાકેશ જોવા બેઠો. બહુ ઈચ્છા ન હોય તો રહેવા દેજો, બસ અહીંયા ઘરે મૂકી. તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ અને જોયું આ બે મોરલા કેવા બેઠા પાછળ. મિત્રો અમે આવી ગયા છીએ આદરી મહાકાળી માતાજીના મંદિરે. અને મિત્રો અહીંયા છે ને અત્યારે બળફમાં રસ્તો બનાવે અને એની માથે હાલી અને ઘણી અંદર જોયા જેવું જ હોય છે. તો એમાં અમે જશું. જો અહીંયાથી આ ગેટ છે અને અહીંથી આમ અંદર હાલીએ ને એટલે બળફમાં હાલવાનો રસ્તો આવશે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, અમે બતાવશું. આ જો આ બધી લાઈન છે ને એ અમે પણ લાઈનમાં જ ઊભા છીએ ત્યાં વારામાં, કારણ કે ત્યાં અંદર અમુક માણસોની લિમિટમાં જ જવા દેતા હોય અને માણસોને ટ્રાફિક ન થાય ને એટલા માટે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, અંદર જોયા જેવું મસ્ત છે. તો જો મિત્રો પાણીમાં પગ ધોઈ અને પછી હવે અહીંયા બરફનો રસ્તો છે ને એમાં હાલીને જવાનું છે. લાગ્યું ઠંડુ ઠંડુ, હવે બરફમાં રસ્તા હો ભાઈ. આમાં હાલવા મીઠ્યો કે ભાઈ. માર રહેવાનું હો ભાઈ.
હવે અમે આવી ગયા મહાકાળી માના મંદિરમાં દર્શને. તો મિત્રો હવે અમે ત્રણેય આવી ગયા છીએ રમકડા બજારમાં અને આ બે જો આટા જ મારે. હવે એ જોવાનું તો એ છે કંઈ રમકડા લઈ કે નહીં. હવે મેળામાં ચક્કર મારીને ત્રણેય નીકળી ગયા. ક્યાં પડી ભાઈ ગાડી આપણી? હા લા લઈ લે. જોયું બાકી આ બે મારા વાલીડાએ ગળું આવીને હરગાવ્યું બે સિગરેટું. મુકાય તો ભાઈ પેલા જા પથારી ફરવી હોય તો ફરે. જોયું બાકી બે કેમ છટું મારે ધવાડા કાઢે હો બાકી બે. તો મિત્રો અમે ગયા હતા આદરી અને ત્યાં મહાકાળી માનું મંદિર છે, ત્યાં દર્શન કરીને આવતા રહ્યા. અને આજે તો ત્યાં બરફ ઉપર હાલી અને જવાનું હોય એવો રસ્તો બનાવ્યો તો બરફ ઉપર હાલવાનો. એ બધું મેં તમને વિડીયોમાં બતાવ્યું. તો ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.